જેમ ઉંદરને પાંજરામાં પૂરીને બગાડવામાં આવે એમ બગાડવાની જરૂર છે. અને એવી રીતે જો હું માનું છું કે જો આપણે જાગી ગયા, એક આંદોલનની જો શરૂઆત થઈ ગઈ અને ઘરે ઘરે ભાઈઓ તો જાગૃત થાય જ છે, પણ સાથે સાથે બહેનો પણ જો જાગૃત થઈ ગઈ, તો હું મારું માનવું એવું છે કે જે ભગવાન રામે જે રામ રાજ્યની કલ્પના કરી, જે આપણું ભારત સંસ્કારોનું દ્વીપ જે ભારત હતું, તેવું ભારત આ વિશ્વની અંદર જે ઝગમગે છે હજુ ઝગમગતું થઈ જશે. માટે આ જે પરિવર્તનો થાય છે એને અટકાવવાની આપણે જરૂર છે. અને એ અટકાવવા માટે જ આજે આપણે બધાએ જાગૃત થવાની પણ જરૂર છે. જો આપણે જાગૃત થશું તો સૌથી પહેલાં આપણા સંતાનો એ સચવાઈ જશે. આપણે કહીએ ને કે મિલકતનો વારસો એ તો આપણે કોર્ટમાંથી લડીને લઈ લેશું, પણ ધર્મનો વારસો કોણ આપશે આપણને? આપણે આપણા બાળકોને મિલકતનો વારસો ન આપશું તો ચાલશે, આપણા મર્યા પછી લડીને લઈ લેશે, પણ આપણે આપણા છોકરાઓને ધર્મનો વારસો આપવાની જરૂર છે. મંદિરે મંદિરે લઈ જવાની જરૂર છે, સત્સંગોમાં લઈ જવાની જરૂર છે. જે પણ આવી સંસ્થાઓ ચાલે છે કે જે ધર્મ પ્રચાર અને પ્રસારના કામ કરે છે તેની પાછળ લગાવવાની જરૂર છે. એ લોકોને નકશે કદમ પર આગળ લઈ જવાની જરૂર છે. આપણા સંતાનો જો સચવાઈ જશે તો હું માનું છું કે આપણા સનાતન ધર્મના તમામ મૂલ્યો છે તેની જાળવણી આ રીતે જ થતી જશે. એટલે આજે જ્યારે આપણે જોઈએ છીએ કે આ ધર્મ પરિવર્તન થાય છે, તો એના માટે આપણે જાગૃત પણ થવું જોઈએ. અને જે પણ આપણા બાળકો છે તે બાળકોને વધારેથી વધારે ધર્મના માર્ગે આપણે પ્રેરવા જોઈએ. સ્વામી વિવેકાનંદ ધર્મના માર્ગે બાળપણથી હતા, તો એમની ઉર્જા આખા વિશ્વને કામ લાગી. તે પ્રમાણે એવા ઘણા બધા દયાનંદ સરસ્વતી જેવા મહાપુરુષો થયા જેની પ્રેરણા અને ઉર્જા આજે આપણે કામ લાગી. અને આ બધા માણસો હું માનું છું કે શરીર માણસના હતા, પણ પ્રતિભા એ ચટ્ટાન જેવી હતી. અને એવી ચટ્ટાન જેવી પ્રતિભા આપણે ભારત ભૂમિના સુપૂતોની જોયું છે. અને તમે જુઓ કે આપણા આદિવાસીની અંદર ભગવાન બિરસા મુંડા જેને આપણે કહીએ કે તેણે શું કર્યું. ભગવાન બિરસા મુંડાએ પોતાનું સમગ્ર જીવન આદિવાસી સંસ્કૃતિને ટકાવવા માટે અને આ સમાજની અંદર વિધર્મ ન આવે, આપણા ધર્મને ક્ષતિ ન કરે, એના માટે તીર કામઠું હાથમાં લઈને પોતાની આખી જિંદગી એમણે પૂરી કરી. તો આવા જ એના બલિદાનો છે. હું માનું છું કે ભલે એમના શરીર માનવના છે, પણ એમની અંદરનું જે શૌર્ય છે એ શૌર્ય હિમાલય જેવું મોટું છે. આજે અહીંયા જ એમનો ફોટો મૂક્યો છે કે આ હિમાલય જેવો મહાપુરુષ, અને એવા તો કેટલાઓને એમણે પ્રેરણા આપી હશે. ત્યારે આજે જે પણ આપણું કંઈ બચ્યું છે તે આ બચીને જેમનું તેમ રહ્યું છે. માટે દરેક જણા આ કાર્યની અંદર સક્રિય થાય અને સક્રિય થઈને આ કાર્યને આગળ વધારે. કારણ કે હું માનું છું કે શહેરનો માણસ જેટલો પરિપક્વ નથી તેટલો આપણો ગામડાનો માણસ પરિપક્વ છે. આજે આ બધા શહેરમાં ભલે જીવતા હોય, પણ રવિવારની રજા પડે એટલે બધાને ગામ જ યાદ આવે. કાં ચાલ્યા તો ગામ ચાલ્યા. હવે આપણે જ્યારે ગામ આવીએ ત્યારે આપણા છોકરાઓને આપણે પણ લઈ આવવાના હોય, પણ આપણા છોકરાને આપણે લાવતા નથી. પણ આપણને બધાને ગામ યાદ આવે. અને ગામનો જે માણસ છે તેણે જ આખી આ સંસ્કૃતિ જાળવી રાખી છે. માટે જે ગામના માણસો, આપણે જે ગામના માણસો છે, અને એ ગામના માણસો જ્યારે સંસ્કૃતિ જાળવી બેઠા છે, તો આપણે ગમે ત્યાં પણ કાર્ય કરતા હોય, પણ હું માનું છું કે તમારી દિવાળી, તમારો દશેરો, તમારા જેટલા પણ તહેવાર છે તે બધા શહેરમાં ન ઉજવતા પોતાના ઘરમાં આવીને ગામમાં તમારે ઉજવવા જોઈએ. આપણે વચ્ચે જ પ્રયોગ કરેલો કે આપણે દિવાળીના દીવા બધે કરીએ, ઘરે ઘરે દિવાળી ઉજવીએ, અને આખું ગામ ભેગું મળીને દિવાળી ઉજવે. એ સંગઠન તમે જુઓ કેવું લાગે. સાથે સાથે તમે જુઓ આખું ગામ મળીને હોળી ઉજવે તો એ સંગઠન તમે જુઓ કેવું લાગે. આખા ગામની જે નવરાત્રિ થતી અને બધા વડીલો બેઠેલા રહેતા અને ગામની અંદર માટલી મુકાઈને એની ફરતે નવરાત્રિ રચાતી અને વડીલોની માન મર્યાદામાં નવરાત્રિઓ થતી, તો ત્યાં કોઈ પણ કુસંસ્કાર કે કોઈ ખોટા બનાવ બનતા નહીં હતા. આજે આપણે જોઈએ છે તો સિટીની અંદર ધર્માંતરણ કરતાં પણ ખરાબ પ્રક્રિયા પાર્ટી પ્લોટો ઉપર ચાલી રહી છે. એટલે એટલું ધર્માંતરણ જ અટકાવવાની જરૂર નથી, પણ આવું જે ઘણું બની રહ્યું છે, જે આપણા ધર્મની અંદર આવું ખોટું થઈ રહ્યું છે,
તેને આપણે સુધારવાની જરૂર છે. પાર્ટી પ્લોટો અને ઘણી ઘણી જગ્યા પર જુઓ કે ગરબાઓ ગવાય છે, આ ગવાય છે, મસ્કરીઓ થાય છે, પણ એને પૌરાણિક રીતે એની જાળવણી ત્યાં જ થઈ શકે કે હું માનું છું કે સૃષ્ટિનો છેલ્લો છેડો ઘર એ આપણું ગામ છે, ત્યાં જ આપણાથી થઈ શકે. માટે નવરાત્રિ ગામમાં ઉજવાવી જોઈએ, દિવાળી ગામમાં ઉજવાવી જોઈએ, હોળી એ ગામની અંદર ઉજવાવી જોઈએ. અને એ જ્યારે ગામની અંદર ઉજવાશે, આપણા લગ્નો જે પણ કંઈ થાય છે આપણા ગામની અંદર આવીને આપણે લગ્નો થવા જોઈએ આપણી પદ્ધતિ પ્રમાણે. તો હું માનું છું કે આપણી જે આ સંસ્કૃતિ છે તે જળવાશે તો ખરી, પણ વિકસિત પણ એ રીતે થશે. કારણ કે આપણા બાળકોને આપણે સંસ્કૃતિથી ઘણા દૂર રાખ્યા છે, પણ અહીંયા જ્યારે લાવશું, ગામમાં લાવશું, ત્યારે જ આ સંસ્કૃતિ આપણી જળવાશે. પહેલાંના સમયમાં એવું હતું કે વરસાદની આગાહી ખેડૂત જોઈને જ કરી લેતો, આકાશ જોઈને. આજે આ બધું અલગ અલગ પ્રકારની આગાહીઓ આવે, પણ ટીટોડીના ઈંડા પરથી આગાહી ત્યારે થઈ જતી હતી. ગામમાં એવી એવી વિદ્યાઓ હતી, કેમ કે કોઈને સાપ કડે, અને કોઈને સાપ કડે તો પેલાને કે મને સાપ કડ્યો, પેલો કહેવા માટે જાય, અને જે કહેવા માટે આવે તેને એમ કે જોરમાં લાફો મારે એટલે પેલી બાજુ પેલાનું ઝેર ઉતરી જાય. એટલે જાત જાતની વિદ્યાઓ આપણા ગામમાંથી ઉપસ્થિત હતી. કોઈ પણ રોગ થાય તો રોગ દૂર કરવાની વિદ્યા આ ગામમાંથી ઉપસ્થિત થતી હતી. રોગ દૂર કરવા માટે તંત્ર પ્રયોગ પણ આ ગામમાંથી થતા અને સારા થતા હતા. તો આ બધી જે કોઈ વિદ્યા છે આપણે ગામની વિદ્યા છે, જે ભણ્યા નથી, ગણ્યા નથી, પણ આજે પણ તમે જુઓ કે આવી બધી વિદ્યાઓ લુપ્ત નથી થઈ ગઈ, આપણી સંસ્કૃતિમાં ટકી રહી છે. અને એટલા માટે જ કીધું કે ગામમાં જે બધા હોય તે બધા ભગત હોય. હવે આ બધા ભગતો જો આપણે ભેગા થઈ જઈએ, ખાલી અમે સાધુ સંતો જ નહીં, હું તો માનું છું બધા જ સાધુ સંત છે. જે નીચે બેઠા તે પણ છે ને ઉપર બેઠા તે પણ છે. બધા જ સાધુ સંત છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. આપણે બધા પરમાત્માના સંતાન છે, એક સમાન છે. આપણે હિન્દુ ધર્મ સમાનતાનો પ્રચારક છે. તો આ બધા જ ભગત જો એક થઈ જાય અને જે જે તમારા સ્થાનો છે, જ્યાં પથ્થરની પૂજા થાય છે, જેની જેની પૂજા થાય છે, જે સ્થાનો જે પણ છે, આ બધા જ જો જાગૃત રહે અને જે પણ ભાવિક ભક્તો છે આ સ્થાનોની અંદર એમને અનુભવો થતા જાય, તો હું માનું છું કે સનાતન ધર્મ હજુ આના કરતાં પણ વધારે પરિપક્વ થશે. માટે સનાતન ધર્મને પરિપક્વ કરીએ અને જે આપણું ગામનું જ્ઞાન છે, જે સંસ્કૃતિ છે, તેને આપણે આપણા જીવનની અંદર ઉતારીએ અને ધર્મના સંરક્ષણ માટે 24 કલાકને માટે જાગતા રહીએ. કારણ કે જો જાગેગા વો પાએગા, જો ખોએગા વો સોએગા. માટે આપણે બધા જ અંદરથી જાગૃત થતા રહીએ અને આપણી આ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને બચાવીએ. એકવાર એવું થાય છે કે એક ભાઈ હોય તે ટ્રેનના બાકડા પર બેઠીને રામચરિત માનસનો પાઠ કરતો હોય છે. ત્યાં એક જુવાન કપલ આવે છે, વેસ્ટર્ન ટાઈપ થઈ ગયેલું. હમણાં તો આપણે એવા જ જોઈએ ને, કપડાં પહેરવાના ઠેકાણે નહીં હોય, બેહવા જાય તો બેહાય નહીં, તો અડધા ઊભા રહે, અડધા બેહીને રહે. માથા ઉપર કંઈ ચાંદલો કોઈ કરતું નથી. આપણા ધર્મના છે કે બીજા ધર્મના બેન છે, કયા બેન છે આપણને ખબર પડતી નથી. છાપ તિલક સબ છીન લી, બધું છાપ તિલક આપણે બધી છીનવાઈ ગઈ છે. કપડાં જે પણ કોઈ છે, જે આપણી મર્યાદા સંસ્કૃતિ છે, તે બધા ટૂંકા થઈ ગયા છે. છોકરાઓ 24 કલાક મોબાઈલની અંદર લાગી ગયા છે. અને જ્યાં પણ આપણે જોઈએ, આપણે કંઈ મહત્વની વાત કરવા એટલે રિંગ લાગે, રિંગ વાગે, અહીંયા દિલ પર જ રિંગ વાગે, અને અહીંયા રિંગ વાગે પાછો ઉઠાવે, પાછો મૂકે. આપણી વાતમાં એનું ધ્યાન નથી. એક ઘરની અંદર બધા બેઠા હોય પણ બધાના મોઢા અલગ અલગ દિશામાં હોય, ને બધા કોઈ આડો પડે, કોઈ ઉબળો પડે અને ફોનમાં માથું મારીને બેઠો હોય. સર્કલ ઉપર 5 જુવાનિયા બેઠા હોય, કાં બેઠેલા? બધા જુવાનિયા બેઠેલા છે. ત્યાં જુવાનિયા બેઠેલા જ હોય તો એકનું મોઢ આમ, એકનું આમ, એક 2 પગ ઊંચા કરીને બેઠેલો હોય, એક આમ નીચું કરીને બેઠેલો. પાછો પેન્ટ એવો પેલો લો કે અડધો ઉતરી ગયો હોય, 2 મોબાઈલ રહી જાય એટલે ગેપ થઈ ગયો નીચે. એટલે કોઈ કોઈના પર ધ્યાન નથી, પણ બધાની આંગળી ચાલુ છે, બધા આંગળી મારતા બેઠે છે. પેલું કે ને ડીંગલીબાજી, આ બધી ડીંગલીબાજી આવા ચાલુ છે. કાં ગયો હોય તો ત્યાં ગ્રુપમાં ગયો છે. હવે આપણે જે આ બધું થઈ ગયું છે, તો આ જે પણ કંઈ થઈ ગયું છે, એવા 2 કપલ ત્યાં ટ્રેનના પ્લેટફોર્મ પર આવે છે અને પેલા કાકાની બાજુમાં બેસી જાય છે. હટો એમ. કાકા પેલું રામાયણ વાંચ્યા કરે છે, પણ બાજુ જોઈ છે, પણ કાકા મક્કમ છે, હટતા નથી. હવે હટો નહીં એમ કે આ બધું ઘરે કરવાનું, અહીંયા કંઈ થોડું કરવાનું હોય.
શું કરો છો? એમ બસ આ એમ કે જીવનના ઉદ્ધાર માટે એમ કે રામચરિત માનસ વાંચું. જીવનનો ઉદ્ધાર આવું વાંચીને નથી થાય. અમારા જેવા પૈસા કમાઈ લે ને તો ઉદ્ધાર થાય. હવે આ સમયમાં શું થવાનું તમારું? તમારો કોઈ ઉદ્ધાર નથી. કાકા બેહી રહ્યા છે, ઉઠતા નથી. એવામાં ટ્રેન આવે છે, પેલા બેની કોઈની કોઈ વાતચીતમાં બે જણા મગ્ન થઈ જાય છે, 3 ટકોરા પડી જાય છે, ધ્યાન આપતા નથી, 5મો પડે છે અને બંને જણા દોડે છે ટ્રેન પકડવા માટે. હવે જેવો ટ્રેન પકડવા માટે દોડે છે, દોડતા 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 2 હંસો કા જોડા બિછડ ગયો, હાથ છૂટી જાય છે અને પેલો હંસ ચડી જાય છે અને હંસલી નીચે રહી જાય છે. હવે જેવી નીચે રહી જાય એટલે પેલાને ભાન પડે છે કે આ તો રહી ગઈ. 7 જન્મનો ફેરો એક જ આ ટ્રેનમાં તૂટી ગયો. તરત જ ટ્રેન પુલિંગ કરીને નીચે આવીને દોડતો જાય છે. પેલો કાકા કે દીકરા શું થયું? જવા દો ને કાકા, મોકાણ થઈ ગઈ. શું મોકાણ થઈ ગઈ? કે ટ્રેન તો આવી ગઈ, હું ચડી ગયો પણ પેલી ઘરવાળી નીચે રહી ગઈ છે, એટલે ચેન પુલિંગ કરવું પડે ને દોડતા આવવું પડે. મોકાણ થઈ ગઈ. કાકા એમ કે હજુ મોકાણ થતી રહે. કેમ? કઈ રીતે હજુ મોકાણ? એટલા માટે થતી રહે કે જો તું રામચરિત માનસ જેવા ગ્રંથોની વાંચા તો આ મોકાણ થતી રહેશે. તો કેમ? અરે ડોભા, રામચરિત માનસ જો વાંચ્યું હતું તો તને ખબર હતી કે રામ ભગવાન જ્યારે હોળીમાં બેસવા માટે ત્યાં ગયા ગંગા પાર કરવા, ત્યારે લેડીઝ ફર્સ્ટ પહેલાં સીતા માતાને બેઠેલા ને પછી બેઠેલા. અને એટલા માટે જો તું વાંચ્યું હતે તો પહેલાં તું લેડીઝ ફર્સ્ટ તારી પત્નીને પહેલાં ચડાવતે ને તું હાથે ઉપર જતો રહેતો. એટલે આટલું તમે નથી વાંચતા તો જીવનમાં આ તકલીફો થઈ જાય છે. 7 જન્મનો ફેરો એક જન્મમાં તૂટી જાય છે. તો વિચાર કરો કે આપણી સંસ્કૃતિને આપણે કેટલી જાળવવાની જરૂર છે. અને એટલા માટે આ સંસ્કૃતિ ગામડાની અંદરથી જળવાયેલી છે. આ સંસ્કૃતિના સંસ્કાર ગામડાની અંદરથી આવેલા છે. આજે ભલે આપણે શહેરમાં હોય પણ હું માનું છું કે શહેરથી વ્યક્તિએ ગામમાં આવવું જોઈએ, ઉત્સવો ઉજવવા જોઈએ, પોતાની સંસ્કૃતિ જીવવી જોઈએ અને પોતાની જે નવી પેઢી આવે છે તેને સંસ્કારની અંદર આ સંસ્કૃતિનો વારસો એને આપવો જોઈએ. અને જો એ વારસો આપશું તો હું માનું છું કે અડધી રાતે આ જગાડવાના પ્રયત્ન સફળ થશે. બાકી આવી કંઈ કેટલી ધર્મ જાગરણ સભાઓ થાય છે અને પૂરી થઈ જાય છે. કંઈ કેટલા મોટા સંમેલનો થાય છે, મંડપો ઉભરાય છે, બંધ થઈ જાય છે. પણ હજુ પણ આપણે જ્યાંના ત્યાં જ રહી ગયા છે. અને એનું સૌથી મોટું કારણ છે આપણે આપણા ગામ તરફ આવતા નથી. મારે એક જ કહેવું છે કે આપણે ગામ તરફ આવીએ, આપણી સંસ્કૃતિને આપણે જીવીએ અને જે પણ જે યુદ્ધ આપણી વચ્ચે અહીંયા થઈ રહ્યું છે આ યુદ્ધની અંદર ફરી પાછા આપણે લડીએ. અર્જુન અને કૃષ્ણ ધર્મયુદ્ધ ધર્મ સ્થાપનાર્થાય એ લોકોએ યુદ્ધ લડ્યા, પણ આપણે ધર્મ સંરક્ષણાર્થાય આ યુદ્ધ લડવાની જરૂર છે. ભગવાન ધર્મ સ્થાપવાનું કામ ભગવાન જ કરે, માણસ નહીં કરી શકે. આજે જ્યોત જલાવવાનું કામ એ દિવ્ય પુરુષો કરે, સામાન્ય માણસો નહીં કરી શકે. પણ જે જ્યોત જલે છે એ જ્યોતની અંદર તેલ પૂરવાનું કામ એ આપણે કરી શકીએ છીએ. જે ધર્મ સ્થપાયો છે તે ધર્મની ધજા જેવી ને તેવી રહે એનું કામ એ આપણે કરી શકીએ છીએ. માટે જે પણ કંઈ આ યુદ્ધ છે આ યુદ્ધને મારું માનવું છે કે ધર્મયુદ્ધ ગણીને આપણે વિચારવું જોઈએ. ગામમાં આવીએ, આ સુષુપ્ત યુદ્ધ છે, ઠંડુ યુદ્ધ છે. ઘણા આપણા સંબંધીઓ એમાં જોડાયેલા છે. પણ જે પણ કંઈ આપણે કરીએ એવી રીતે કરીએ કે જે આપણા ગયેલા છે તેને પહેલાં પાછા લાવવાનો પ્રયત્ન કરીએ. ગયેલાને લાવવા મુશ્કેલ છે પણ એક પ્રયત્ન ચોક્કસ કરીએ અને એટલું જરૂર કરીએ કે જે આપણા જાય છે તેને તો આપણે 100% પોતાની સાથે અટકાવીને રાખીએ. જે ગયું તેમાં કદાચ કંઈ ન કરી શકીએ પણ જે હવે જવાનું છે તે બચત કરવાનું કામ, ધર્મને સંરક્ષણ કરવાનું કામ મારું માનવું છે કે આટલું તો આપણે ચોક્કસ કરી જ શકીએ છીએ. અને એટલા માટે કહું છું કે આ રણનું મેદાન છે, જંગ કા દિન હૈ, मैदान पड़ा है, देख अपनी आंखों से दुश्मन सामने खड़ा है, देख अपनी आंखों से दुश्मन सामने खड़ा है, दिल में हो हौसला बुलंद शेरों सा तो जंगल में आके कौन शेरों से भिड़ा है. તમે બધા વાઘ છો, કોઈની તાકાત છે તમારી સામે ભીડી શકે? આ જો સતનો ટકોરો આવ્યો, આ માતાજી સતપુરે વાઘનું નામ આવ્યું ને એટલે માતાજી સતપુરે કે जंगल में कौन शेरों से भिड़ा है, देख अपने दिल में उत्साह ऊर्जा और हिम्मत जागृत कर अपनी, देख अपने दिल में उत्साह हिम्मत
उत्साह जुस्सा और हिम्मत जागृत कर अपनी। तू तारी हिम्मत ने अंदर थी जागृत कर। जो खड़ा है सूरमा वो हिम्मत से खड़ा है। आ जेटला पण आ धर्मयुद्ध में उभा रह्या छे आ बधा ज सूरमा। जो खड़ा है सूरमा वो हिम्मत से खड़ा है। अने अंते एटलुं ज कहेवा मांगू छूं कि क्यों घबराते हो दुश्मनों को देख कर, क्यों घबराते हो दुश्मनों को देख कर, चला बाण जो धनुष के ऊपर चढ़ा है, चढ़ा बाण जो धनुष के ऊपर चढ़ा है। कि ज्यां धनुष्यनी ऊपर जे बाण चढ़ी गयुं छे ए बाण हवे आपणे चलावी देवानी जरूर छे। आ युद्ध जे छे तेनी अंदर आपणे ज्यां त्यां ऊभा रहेवानी जरूर छे अने बधा मळीने आ युद्धमां सामनो करीए। अने आपणे सनातनी छे, आपणे हिंदू छे, આપણે વેદ ધર્મનું પાલન કરવાવાળા છે, ગાયને ગૌ માતા કહેવાવાળા છે, ગીતાને ગુરુ ગ્રંથ કરવાવાળા છે, આ ભૂમિ છે તેને આપણે માં કહેવાવાળા છે અને આપણી જે માં છે તેને આપણે જગદંબા કહેવાવાળા છે। એટલા માટે આપણે સૌએ આ યુદ્ધમાં પરત થવાનું છે અને યુદ્ધમાં પરત થઈને અડીખમ રહીને મારું માનવું કે કાયમને માટે આ જંગ જીતવાની છે। અને એટલું જ કહું છું કે કોઈ પણ તમારા ઘરે આવે કોઈએ ગભરાવાની જરૂર નહીં, બધાએ ભેગા થઈ જવાની જરૂર છે। અને આવા ઘણા બધા આવતા પણ હોય, કહેવાય ને કે રામાયણની અંદર એવું હતું કે પેલું સરોવર જે હતું ને તે પંપા કંઈક સરોવર હતું અને ત્યાં બગલો માછલી મારતો। એટલે એકવાર રામ ભગવાને જોઈને બગલાને ખુશ થઈ ગયા કે જો તો લક્ષ્મણ આ બગલો કેટલો સુંદર છે, કેટલો ધીમે ધીમે ચાલે છે જેથી એને કોઈને નુકસાન ન થઈ જાય, કેટલો સરસ આ બગલો છે, કેટલો સંસ્કારી છે। હવે રામ ભગવાન આવું બોલે છે એટલે નીચેથી પેલી માછલીઓ કહે છે કે એ રઘુનાથ તમે જરા વિચારીને બોલો, જે બગલો તમને દેખાય છે બગલો નથી, આ બકાસુર છે। આ જે ધીમે ધીમે ચાલે છે, ધીમે ધીમે નથી ચાલતો, એ અમારી જેવી કેટલી માછલીઓને નીચે દબાવી દે છે કે અમે તરી ન શકીએ અને ધીમે ધીમે ચાલતો 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 અમારા આખા વંશને આ ખલાસ કરી નાખે છે। માટે જે તમને બગલો દેખાય છે બગલો નથી, બકાસુર છે। તેમ જે તમારા ઘરની અંદર આવી પડે છે એ કોઈ બીજો નથી, હું માનું છું કે આ બકાસુર છે। અને આવા જે બકાસુર છે એ બકાસુરને બે જ રીતે દૂર કરી શકાય છે। એનો ઉપાય બે જ છે। એક, હનુમાનની પૂંછથી। હનુમાનજીની પૂંછડી જો જમીન પર પટકાય તો આવા બધા વિધર્મીઓ હું માનું છું કે યમલોક એક જ દિવસમાં પહોંચી જાય। એટલે આપણે હનુમાનને માનવાવાળા છે, ઘરે ઘરે હનુમાનની પ્રતિમાઓ છે, હનુમાનને સાધના કરવાવાળા છે। અને હનુમાનજીની સાધના તમે જાણો ને કે હનુમાનજી એ મહાપુરુષ જેણે આ દુનિયાને છાતી ચીરીને બતાવી દીધું કે રામ બહાર નથી, રામ મારી અંદર છે। આ હનુમાનજીએ છાતી ચીરીને આ બતાવ્યું છે। અને એટલા માટે હું ઘણી વખત કહું છું કે મર્દ કો કભી દર્દ નહીં હોતા, જિસકે સીને પે મર્દ લિખા હૈ ઉસે કુછ નહીં હોતા। અને સૌથી પહેલો આ દુનિયાનો મહાપુરુષ જેને નરપુંગવ કહેવામાં આવે, મહાબલી કહેવામાં આવે, એ હનુમાનજી કે જેણે છાતી ચીરીને રામને પોતાની અંદર બતાવ્યા છે। એટલે આજના જે યુવાનો છે તેને પણ કહું છું કે તમે બધા સલમાનના ક્રેઝ છોડો ને હનુમાનનો ક્રેઝ ચાલુ કરો। બધા સલમાનના ફોટા રાખે, સલમાન જેવી બોડી, સલમાનની હનુમાન જેવી બોડી બનાવો। સલમાનની બોડી ઇન્જેક્શન મારી મારીને આવી છે, હનુમાનની જે બોડી છે એ હનુમાનની બોડી જય શ્રી રામ બોલીને આવી છે। એટલે એ સ્ટીરોઇડ આપીને લે છે, આપણને સ્ટેરોઇડની જરૂર નથી। રામનું નામ એ સંજીવની બુટી છે। એટલે સલમાનનો ક્રેઝ છોડો અને હનુમાનનો ક્રેઝ વધાવો પોતાના હૃદયની અંદર। અને એ હનુમાનનો ક્રેઝ જ્યારે આવશે ત્યારે હું માનું છું કે કોઈ વિધર્મીઓની તાકાત નથી કે આ લક્ષ્મણ રેખાને ઓળંગીને તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકે। માટે વધુ ન કહેતા એટલું ચોક્કસ જ કહીશ કે આવા જે જાગરણના કાર્યક્રમો થાય તે થતા રહેવા જોઈએ। આપણી પાસે અનેક કાર્ય છે, આપણે કરતા રહીએ। આપણે ગામડાના માણસો છે, આપણે બધા જ ચતુર છે, બધા જ્ઞાની છે। આવનારી કોઈ પણ મુશ્કેલીઓના રસ્તાઓ આપણે કાઢતા રહીએ। અને જે પણ આ ધર્મયુદ્ધ છે તે ધર્મયુદ્ધને મારું માનવું છે યતો ધર્મ સતો જય, કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે। આપણું જીવન આ ધર્મયુદ્ધની પાછળ આપણે જોડી દઈએ અને આ જો યુદ્ધ જો જીતાય તો મારું માનવું મનથી, બુદ્ધિથી અને આત્માથી આ યુદ્ધ જીતાશે।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. આપણું મન, બુદ્ધિ અને આત્માથી આ યુદ્ધ જીતાશે. એક વખત એવું બને છે કે 3-4 એન્જિનિયર આવે અને 3-4 એન્જિનિયર આવીને કોઈ તાર પસાર કરવાની કોશિશ કરે છે, પણ પાઇપ વાંકો ચૂકો છે, તાર અંદરથી જતો નથી, અને ગામની અંદર આવીને 4 દિવસની મહેનત કર્યા કરે છે. આપણા જેવો ગામડાનો એક ખેડૂતે જોયા કરે તો પછી કે સાહેબ મેં કરું ક્યાં? साहब के 4 दिन से थक गया, करके कुछ नहीं हुआ, तू अब क्या करेगा? तो કે સાહેબ મેં કરું ક્યાં? સાહેબ એમ કે લે કર, આપી દીધું એને. હવે ગામડા તો હોશિયાર માણસ, એટલે ખેતરમાં ગયો ને ઉંદર પકડી લાવ્યો અને ઉંદરની પૂંછડીમાં વાયર બાંધી દીધો, સડસડાટ ઉંદર પેલી બાજુ પાસ થઈ ગયો. હવે આવા એન્જિનિયરોને પણ જો આપણે બુદ્ધિ આપી દેતા એને વાંકા ચૂકા પાઇપમાંથી ઉંદર મોકલીને તાર પસાર કરી દેતા હોય તો મારું એટલું માનવું છે કે આ ધર્મનો તાર આપણે દરેક જગ્યા પર વાંકી ચૂકી જગ્યાએ પણ કેમ પસાર નહીં કરી શકીએ? આપણે ધારીએ તો આ બધું જ કરી શકીએ છીએ. માટે બહારથી બુદ્ધિ લાવવાની જરૂર નથી. આપણા માણસોની અંદર ભરપૂર બુદ્ધિ ક્ષમતા છે. ધર્મયુદ્ધ કરીએ, ધર્મયુદ્ધ લડીએ, ધર્મને જીવીએ. અને હું એટલું માનું છું કે આપણે જો હિન્દુ છે, આપણે જો સનાતની છે, તો સનાતની જાગે છે એના કરતાં પણ સનાતની જીવે છે એ બતાવવાની જરૂર છે. ટાઈગર અભી જિંદા હૈ આ બતાવવાની તમારે જરૂર છે. ટાઈગર અભી જિંદા હૈ, આપણે બધા જીવતા છે. કોઈ બાપની તાકાત અંદર આવવાની? અને હું તો ત્યારે જ બોલેલો, આજે પણ બોલું છું કે આપણે વાડ કેમ બનાવીએ કે કોઈ ભૂંડ અને કૂતરા ઘૂસી નહીં આવે એટલા માટે. હવે આવા ભૂંડ અને કૂતરા જો આ ઘૂસી આવવાનો હોય તો એને અટકાવવા માટે પણ વાડની જરૂર છે. અને હવે તો નવું આવ્યું છે, ઇલેક્ટ્રિક કરંટ અપાય છે કે વાડ પર કરંટ મૂકી દે એટલે પેલું ત્યાં જ ઝટકો લાગી જાય. એટલે હવેની પદ્ધતિ પ્રમાણે તો કરંટ આપવાની પદ્ધતિ વેલિડ થઈ ગયેલી છે ભાઈઓ. અને કરંટ કઈ રીતે આપવો તે તમને ખબર જ છે. એની બુદ્ધિ અહીંયાથી મારે આપવાની જરૂર નથી, કારણ કે પાઇપમાંથી જો તમે વાયર પસાર કરી શકતા હોય તો તમે બધું જ કરી શકો. અને છેલ્લે એટલું જ કહું છું મા ગુસ્માઈવાળી માતાના ચરણોની અંદર કે અમને સૌને બુદ્ધિ આપે, અમને સૌને શક્તિ આપે, અમને પ્રેરણા આપે. અને મનથી એટલું ચોક્કસ કહેવા માગું છું મા જગદંબાના ચરણોમાં, મા પરમબાના ચરણોની અંદર ભાવથી અને મનથી અંતરથી એટલું કહેવા માગું છું કે સદા તમારો સાથ અમને રહે. આ ધર્મ કાર્યને અમે સફળ કરીએ એટલી કૃપા તમે અમને આપો. અને હર ઘર ચંડિકા, ઘર ઘર ચંડિકા, મન મન ચંડિકા સ્થાપિત થાય અને સનાતન ધર્મના રક્ષણ માટે બધી મા દુર્ગા સક્રિય થાય એવી પ્રાર્થના હું મા જગદંબાના ચરણોમાં કરું છું. અને એટલું કહું છું કે ગીધર કી ધમકીઓ સે વીર મિટતે નહીં, ગીધર की धमकियों से वीर मिटते नहीं, तादाद बढ़ जाए कुत्तों की लेकिन शेर कभी मरते नहीं. तादाद बढ़ जाए कुत्तों की लेकिन शेर कभी मरते नहीं. मेरा खून गर्म है, मेरा खून गर्म है क्योंकि मैं हिंदू हूँ. मेरा खून गर्म है क्योंकि मैं हिंदू हूँ और सनातनी हिंदू किसी के बाप से डरते नहीं. આપણે કોઈના બાપથી ડરતા નથી, કારણ કે આપણા બધાનો બાપ જય જય મચ્છેન્દ્ર સમર્થ આપણા માથાની ઉપર બેઠો છે. તો આપણે સૌ સક્રિય બનીએ. અને જો કેટલો સરસ મોકો છે કે આપણે સૌ રામનવમીના દિવસે એવું નક્કી કરેલું કે આપણી ચંડિકા સેના જે આપણે બનાવી છે એ ચંડિકા સેનાની કામગીરી આપણે આગળ વધારતા થઈ જશું, નવું ગઠન કરી દેશું. અને રામનવમીના દિવસે આપણે બધાને જ આમંત્રિત કર્યા છે કે બધી ચંડિકાઓ ભેગી થાય અને હવે આપણે ધર્મ પ્રચાર અને પ્રસારના કાર્યમાં જોડાવાનું છે. એના માટે તૈયાર થાય. તો તમે જુઓ કે મા જગદંબાના સાનિધ્યથી આપણા સંકલ્પની આજે શુભ શરૂઆત થઈ ગઈ છે. આજે આ બેલ જે માયરો છે અંદર કોઈ ગયું નથી માયરો, માતાજીએ જાતે માયરો છે. આ બેલ આ સતનો ટકોરો પાડ્યો છે. આ જો પાછો પડે પડ્યા જ કરે. હવે માણસો જઈને પાડે, આ હમણાં માતાજીએ પાડ્યો છે. અને માતાજીએ જ્યાં ટકોરો પાડી દીધો છે ત્યાં એટલું યાદ રાખો કે હવે આપણે પણ આ ટકોરથી જાગૃત થઈએ, આપણા સનાતન ધર્મનું રક્ષણ કરીએ, જીવીએ મરીએ જે પણ કંઈ કરીએ તે આપણા ધર્મની અંદર જ આપણે કરીએ. એવા આપણે સક્ષમ થઈ એવી પ્રાર્થના મા જગદંબાના ચરણોમાં હું માથું નમાવીને કરું છું. અને એટલી પ્રાર્થના કરતાં જ મનથી અને શ્રદ્ધાથી મા દુર્ગાને હું પ્રણામ કરું છું. જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય જય મચ્છેન્દ્ર સમર્થ,
જય જય મચ્છંદ્ર સમર્થ, જય જય ચંડિકા, જય જય ચંડિકા, જય જય ચંડિકા. ભારત માતા કી જય.